વાણી મંગલરૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદેશદોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रम મંગલકૂચપાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય આ સમગ્ર આયોજનના અધ્યક્ષ અને અમારા પરમ પ્રિય મિત્ર એવા પૂજ્યપાદ ગવૈયા સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય તપોમૂર્તિ એવા અમારા સત્સંગ સ્વામી તેમજ વંદન સ્વામી, ચૈતન્ય સ્વામી, ડૉક્ટર સ્વામી વગેરે વગેરે સંતો, માધવ સ્વામી છે ને એ એન્જિનિયર છે, આર્કિટેક્ટ છે. આ બધા જ સંતો છે ને એક એકથી ચડ્યા હતા. આ પ્રેમ સ્વામીએ બધાને તૈયાર કર્યા છે. મારી સાથે અમારા આનંદ સ્વામી, તમે બધાય દૂર દૂર પ્રાંતથી હરિદ્વાર, ઋષિકેશ અને ગંગાજીને કિનારે એકત્રિત થયા છો. તમારા બધાના અહોભાગ્ય ને ધન્યભાગ્ય તો તમારા કહેવાય. તમે આ સંતોની સાથે જોડાઈને રહ્યા છો એટલે તમને એ ઠેઠ ગંગાજી સુધી પહોંચાડ્યા. બોલો, નાણું મળે પણ ટાણું ન મળે. ઘણી વખત ઘણાની પાસે પૈસો હોય પણ પૈસો ભગવાનને અર્થે, ધર્મને અર્થે આવા કથા પ્રસંગોમાં વાપરવા હોય ને તો બહુ કઠણ પડે. પણ જેણે વાપર્યા છે, જેણે આ પ્રેમ બધા જ ભક્તોને લાવી અને વરસાવ્યો છે એવા યજમાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ભગવાન એમનું ખૂબ સુખિયા રાખે, ખૂબ મંગળ કરે. આ પૃથ્વી પર તમે અમે બધા આવ્યા છીએ તો શું કરવા આવ્યા છીએ? બોલો, આપણે એ માટે આવ્યા છીએ કે આપણા મોક્ષરૂપી સાધન કરીને ભગવાનના ધામમાં જઈ શકાય. આ દેવભૂમિ કહેવાય, તપોભૂમિ કહેવાય. અહીંથી બદ્રીનાથ, ગંગોત્રી, જમનોત્રી, ઉત્તરકાશી, ગુપ્તકાશી જવું હોય તો અહીંથી જ જવાય. એટલે તમે બધાય આ પ્રેમ સ્વામી છે ને એ પ્રેમની મૂર્તિ છે, બધાને ખેંચી લાવે. હમણાં ત્યાં મોરબીમાં કેવો રજત જયંતિ મહોત્સવ ભવ્ય કર્યો. અમારે ત્યાં ઠેઠ ધક્કો થયો તો અહીંયા તો નજીક છે. આ અડધી કલાકમાં પહોંચી ગયા. બોલો, ઓલો ત્યાં ઠેઠ પહોંચવું હતું પણ કીધું પ્રેમ સ્વામીના ઉત્સવમાં નહીં જઈએ તો પ્રેમ સ્વામી તો નહીં બોલે પણ માધવ સ્વામી વારો કાઢી નાખશે. એટલે આવવું પડે ને અમારે સાધુઓની સાથે નાતો રાખવો પડે. તમે ગ્રસ્તવાળા બધાએ ગ્રસ્તની સાથે નાતો રાખો અને અમે સાધુની સાથે નાતો રાખીએ. આ મંડળ છે એના સાથે અમારે વર્ષોથી સંબંધ છે અને એ સંબંધને નાતે સ્વામી હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ, હિમાલયની યાત્રા કરવા અવારનવાર આવતા અહીંયા જે મજા આવે છે ને, હવે ધીમે ધીમે મને એમ લાગે મોરબી ને વસ્તડી છોડીને અહીંયા ધામા નાખવા પડશે સ્વામી. કારણ કે અહીંયા જે મીઠું પાણી મળે એવું ત્યાં ન મળે. ત્યાં તમારે એસી ચાલુ રાખવા પડે. અહીંયા જો અમારે હાવ પંખા તમારે હાકો તો ને ભલે, ન હાકો તો ને ભલે, એ ગુલાબી મોસમ રહીશ. એટલે તમે બધાય ભગવાનના એકાંતિક ભક્ત છો, મુક્ત છો. હમણાં સત્સંગ સ્વામી તમને બધાને અભિનંદન, શાબાશી કે તમારી પાસે જે 5 પૈસા મળ્યા છે એ પૈસા તમે ભગવાનને અર્થે, ધર્મને અર્થે વાપરો છો. એ મોટી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાન
જ્યારે ગોકુળમાં રહેતા હતા ત્યારે એને બધાય કાનુડો 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 કરતા હતા, અને લક્ષ્મીજી મળ્યા એટલે રણછોડ રાય થઈ ગયા. અમારા નિષ્કુળાન સ્વામીએ નિષ્કુળાન કાવ્યની અંદર લખ્યું કે જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણછોડ રાય. જે નાણાં વગરના હોય એને બધા નાથ્યો 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 કરે, પણ નાણાં થાય ત્યારે નાથાલાલ. લક્ષ્મીની કેટલી તાકાત છે એ તમે જુઓ. લક્ષ્મી વગર કોઈનું કાંઈ હાલતું નથી, પણ એ લક્ષ્મી દૈવી અને આસુરી બે પ્રકારની હોય છે. દૈવી લક્ષ્મી હોય તો આવા સાધુના કામમાં વપરાય, અને આસુરી સંપત્તિ હોય તો પોતાના મોજ શોખમાં અને બીજા રસ્તે વપરાય છે. એટલે તમે બધા ભાગ્યશાળી છો, અને હું તો અવારનવાર ઘણી વખત કહું છું કે ભાઈ તમે તમારા બાળકોને મંદિરે લાવજો, સાધુઓની આરે જોડી રાખજો. આ પાછળની પ્રજા આપણી જે છે ને બાળકો, એ જ આપણી સંપત્તિ સાચી છે. આંખ્યું ખુલ્લી છે ત્યાં સુધી આખું જગત આપણું, અને આંખ્યું બંધ થઈ ગયા પછી કોઈનું કાંઈ નથી. અમે હરિદ્વાર આવ્યા ને તો હરિદ્વારમાં અમે આશ્રમની શરૂઆત કરી, જમીન લીધી, પતરાવાળો એક ફરજો બનાવ્યો, તો બધા આવીને જોઈને વ્યા જાય કે લે હજી સ્વામી તો અહીંયા કંઈ બનાવ્યું નથી, હાલો બનાવે પછી આવીશું. મેં કીધું પણ 2 સિમેન્ટ થેલી આપતા જાવ ને તો અમારું પ્લાસ્ટર થાય, તમે એમને જોઈને વ્યા જાઓ તો નહીં થાય. તો કે ના થઈ જાય પછી આવીશું, સમજ્યા. હવે ધીમે 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 કરતાં કરતાં રેશનિંગની લાઇનમાં ઊભા રહેતા 500 ગ્રામ ચોખા ને 500 ગ્રામ ખાંડ મળતી હતી, અને ત્યારે ઘાસલેટ કેરોસીન મળતું હતું, સમજ્યા. એ વાયટુવાળા પ્રાઇમસ ઉપર રાંધતા, અને અડધી ભાખરી પાકે ન પાકે એવી ખાઈ ખાઈને અમે શરૂઆત કરી. તો અમે ઘણી વખત હરિભક્તોને કહી કે અમારી પાસે શું છે? માળા. અમારી પાસે શું છે? માળા. તમારી પાસે શું છે? માલ. અમારી માળા ને તમારો માલ બે ભેગા થાય તો માલા માલ થઈ જવાય. મોટા મોટા ઉત્સવો થાય, મોટા મોટા મંદિરો થાય, અને ભગવાન છે ને એને દ્વારા, સંતોના દ્વારા મોટા મોટા ઉત્સવો થાય. આજે તમને બધાને અહીંયા લઈ આવ્યા, અહીંયા બધોય તમને પ્રેમ આપ્યો, તમને બધાને કથા સંભળાવી. આ બધું 5 પૈસા તમારી પાસે હોય તો ટ્રેનમાં બેસવા દે, નકર તો ટ્રેનમાં કોઈ બેસવા દેતું નથી ભાઈ. એટલે ધીમે ધીમે કરતાં આજે હરિદ્વારમાં પણ સરસ મજાનો ભવ્ય આપણો આશ્રમ થઈ ગયો, અને સરસ મજાનું મંદિર, સરસ મજાની યજ્ઞશાળા, 200 થી 250 સંતો કાયમ સદાવ્રતની અંદર જમતા હોય. આધ્યાત્મિક અને દેવભૂમિની અંદર આવો નારાયણ સ્વામી પધારો. આ અમારા નારાયણ સ્વામી છે ને, એને અમે હારે ભણતા હતા. આ બધા અમે સહપાઠી છીએ. એક અમારા સત્યપ્રકાશ સ્વામી હતા, સમજ્યા ને, એ હૈદરાબાદમાં રહે છે. એ આવ્યા હતા તો ખરા પહેલાં 2 દી પહેલાં. હા, આ બધાય અમે જૂના જોગી છીએ ભાઈ, સમજ્યા ને. એટલે આ બધા પવિત્ર સંતોના સાનિધ્યમાં તમે બધો આ ગંગાજી કિનારે જુઓ તો ખરા. ભગીરથ રાજા જે ગંગાજીને લાવ્યા, એ ગંગાજી તમે તો ત્યાંથી બધા ટ્રેનમાં બેઠા છો ને ત્યારે ઢેબરા બાંધીને, હુખડી બાંધીને બધા સાથે લઈને આવ્યા, ખાતા ખાતા આવ્યા. અને આ ભગીરથ રાજા 3 પેઢી સુધી તપ કર્યું, સાધના કરી, ભૂખ્યા તરસ્યા રહ્યા, ત્યારે આ ગંગાજી આવ્યા. તમારે તો બંગાહું ખાધું, હાકરનો ગાંગડો સીધે સીધો મોઢામાં. બોલો ભાગ્યશાળી છો કે નહીં?
આ હરિભક્તોને બધાને તાળીઓથી વધાવો. ભાગશાળી તમે બધાય, બહુ મોટા ભાગશાળી. કેમ? તમે સાધુની હારે જોડાઈ ગયા. સાધુની હારે જોડાઈ ગયા તો ભગવાન સુધી તમને પહોંચાડે એવા આ બધા સંતો છે. ભગવાન તમારું સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે. આ કથા પ્રસંગે જેણે જે સહકાર આપ્યો હોય, જે યજમાન બન્યા હોય, એ બધાનું સર્વ પ્રકારે મંગળ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ. બધાને દાદાથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.